સંઘ ખૂબ સારી રીતે ચાલે છે। કદાચ નાના મોટા મંડળોને મને ધ્યાનમાં ના હોય, પણ જે કોઈ મંડળો સમાજ ઉપયોગી કામ કરી રહ્યા છે તે મંડળોને અત્યારે આપણે ખૂબ અભિનંદન આપવા પાત્ર છીએ। સાથે સાથે મિત્રો, સમય બદલાયો છે ત્યારે હું રાજસ્થાન જયપુરની અંદર આપણા રાષ્ટ્રીય અધિવેશનની અંદર ગયો હતો। માનનીય આર.કે. વૈષ્ણવ સાહેબે મને આમંત્રણ આપ્યું હતું। રાજસ્થાનના ભાઈઓએ ખૂબ મહેનત કરી અને રાષ્ટ્રીય અધિવેશન ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું। એ અધિવેશનની અંદર અનેક પ્રાંતમાંથી લોકો આવ્યા હતા। દરેક પ્રાંતની વાત ચાલતી હતી। બધાને પ્રાંતનો અધિકારીઓને પદ અધિકારીઓને પોતાના પ્રાંતની ગતિવિધિની મોકો આપ્યો હતો। ત્યારે મારો કોઈ પદ અધિકારી ત્યાં નહોતો। હું ત્યાં સુધી હું રાષ્ટ્રીય લેવલના અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગ્ય પરિષદમાં સંકળાયેલો નહોતો, પણ આર.કે. વૈષ્ણવ સાહેબે મને મોકો આપ્યો। ત્યારે મેં એક અમદાવાદમાં ચાલતા સંગઠનના માધ્યમથી, અમદાવાદમાં ચાલતું સંગઠન, એનું નામ મધ્યસ્થ સંઘ અમદાવાદ। મધ્યસ્થ સંઘની વ્યાખ્યા એવી છે કે નાના મોટા બધા સંઘોને ભેગા કરીને એક સંઘ ચલાવે, એનું નામ મધ્યસ્થ સંઘ છે। આ મધ્યસ્થ સંઘની વિચારસરણા પણ એવી છે કે ગુજરાતને એક કરવું। ત્યારે હું મારી વિચારસરણા મધ્યસ્થ સંઘને ન્યાય આપવા માટે, રાષ્ટ્રીય અધિવેશન અને રાષ્ટ્રીય કારોબારીને પણ ન્યાય આપવા માટે મારી પૂરી તૈયારી હતી। ત્યારે મેં જયપુરની અંદર ગુજરાતની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી। ત્યારે સૌથી પહેલા આપણા 3 પ્રશ્નો ગુજરાતની અંદર છે, 4 પ્રશ્નો। એ 4 પ્રશ્નો એવા છે કે એને થડમૂળથી ડાબી દેવાના પ્રશ્નો છે, અને એ પ્રશ્નો જો આપણા હલ થાય, આપના પ્રયત્નથી થાય, એ કાંઈ બેઠેલા સ્ટેજ ઉપર બેઠેલા કાર્યકર્તાઓ, પદ અધિકારીઓ કે ચંદુભાઈ સાથેથી નહીં થાય। એ જે કાંઈ 4 પ્રશ્નો છે, એ 4 પ્રશ્નોને આપણે જો ન્યાય અપાઈએ અને 4 પ્રશ્નોને આપણે જો સિદ્ધિ કરીએ તો વર્ષો સુધી આપણા બાળકોને એની અંદર ખૂબ મોટો લાભ મળી શકે એમ છે। તો સૌથી પહેલો પ્રશ્ન આપણો એન્ટી નો પ્રશ્ન એ હતો। એન્ટી એટલે ઘણા લોકોને ખબર નથી, ઘણા ટેલિફોન આવે છે કે એન્ટી એટલે શું લાયા તમે? એટલે એન્ટી એટલે વિચરતીને વિમુખ જ્ઞાતિ। વિચરતીને વિમુખ જ્ઞાતિનું બીજું નામ ચલતી અને ફૂરતી જ્ઞાતિ। આ ગામથી પેલું ગામ, પેલા ગામથી બીજો ગામ, એને વિચરતીને વિમુખ જ્ઞાતિ। એ જ્ઞાતિની અંદર આપણો સમાવેશ હતો। એ જ્ઞાતિના સમાવેશના આધારે શૈક્ષણિક લાભો આપણને ખૂબ સારા મળતા હતા। ખૂબ સારા એટલે કદાચ અનુસૂચિત જનજાતિને જે લાભો મળે છે એના કરતાં પણ થોડો વધારે લાભ આપણને મળતો હતો। એક શિક્ષણમાં 40% આપણો વિદ્યાર્થી હોય તો એ ડૉક્ટર બની શકતો હતો। સારી પોસ્ટ ઉપર જાય ને આપણી જ્ઞાતિનો એન્ટી બેનર નીચે ગયો હોય તો એ ક્લાર્ક તરીકે જો ભરતી થયો હોય તો કલેક્ટર સુધી જઈ શકતો હતો। એ આપણું પ્રતિનિધિત્વ, આપણું જૂથ નહીં હોવાથી અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રીની સરકારમાં આપણને એની અંદરથી બાકાત કર્યા હતા। એના પછી કેશુભાઈની સરકાર આવી ત્યારે 1 વર્ષ સુધી આપણને પેન્શન આપ્યું હતું। ત્યારબાદ યોગ્ય આપણું પ્રતિનિધિત્વ નહીં હોવાના કારણે એમાંથી આપણને મુક્ત કર્યા છે। એક પ્રશ્ન આપણો આ રહ્યો છે। બીજો પ્રશ્ન આપણો રાજા રજવાડા વખતથી આપણા દાદાઓ, શહેરો તો હવે બન્યા છે, ગામડાની અંદર દેવસ્થાનની આપણે પૂજા સેવા કરતા હતા, અને આપણું નિભાવ એની અંદરથી ચાલવા માટે 2, 5, 10 વીઘા એ ટાઈમે રાજા રજવાડા વખતે રાજાઓએ આપણને થોડી ખેતી આપી હતી। એમાં આપણને એકને નહીં, અન્ય જ્ઞાતિનો પણ સમાવેશ થતો હતો। એમાં પંચાલ છે, મિસ્ત્રી છે, માણંદ છે, અનેક જ્ઞાતિઓનો સમાવેશ થતો હતો। કાર્યકર દરમિયાન રાજા રજવાડા ખતમ થયા, સરકારનું અસ્તિત્વ આવ્યું। બન્યું એવું કે અન્ય જ્ઞાતિના જે નામો હતા
એના માલિક બની ગયા સરકારનું અસ્તિત્વ આવ્યું ત્યારે. પણ એમાં પણ આપણી જ્ઞાતિનું યોગ્ય પ્રતિનિધિત્વ નહીં હોવાના કારણે, યોગ્ય માર્ગદર્શન નહીં હોવાના કારણે આપણી જમીન મંદિરોની અંદર આજે વક લખાય છે. વક એટલે વહીવટ કરતા. આપણા બાપ દાદાની આપણી માલિકીની મિલકત છે, એના આપણે આજ વહીવટ કરતા છીએ, આપણા નામે નથી. તો ગુજરાત સરકારને આપણા માધ્યમથી આપણે વક તરીકે અમારે એના માલિક નથી બનવું, પણ અમારો જન્મ ગુજરાતની અંદર છે. અમારા બાપ દાદાએ અમારી મિલકત સાચવી છે અને અમે ભણી ગણી અને આગળ આવ્યા છીએ. ત્યારે આ ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિને 2-5 વીઘા જમીન લેવી હોય તો આજે સમૃદ્ધ થયો છે ત્યારે 2-5 વીઘા જમીન લેવી હોય ત્યારે મામલતદાર કલેક્ટર આપણી પાસે